टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દાહોદમાં એસબીઆઈ બેંકની અંદર લોન કૌભાંડ ઝડપાયું છે, જ્યાં 22 કરોડ 79 લાખનું આ લોન કૌભાંડ છે, જેમાં મેનેજરની સંડોવણી ખુલી અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી। બેંકના તત્કાલીન મેનેજરે જ છેતરપિંડી આચરી હોવાનો ખુલાસો થયો। બોગસ પગાર સ્લીપ અને દસ્તાવેજના આધારે તેણે લોન મંજૂર કરી હતી। 19 જેટલા અરજદારને 22 કરોડ 79 લાખની લોન મંજૂર કરી આપી અને બેંક સાથે તેણે ઠગાઈ આચરી હતી। સ્ટેશન રોડની બ્રાન્ચમાં પણ અહીં નિયમ વિરુદ્ધ જઈને તેણે લોન મંજૂર કરી હતી। ખોટી રીતે 10 લોકોને 8.27 લાખની લોન આપી। વર્ષ 2022થી 2024 સુધી દાહોદની બ્રાન્ચનો મુખ્ય બ્રાન્ચ મેનેજર મુખ્ય આરોપી બન્યો, જ્યાં દાહોદ સ્ટેટ બેંકના મુખ્ય બ્રાન્ચ મેનેજરે ફરિયાદ નોંધાવી છે, જ્યાં પોલીસે વડોદરામાં રહેતા તત્કાલીન મેનેજરની ધરપકડ કરી આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। આખી તપાસની અંદર બેંકનો તત્કાલીન મેનેજર જ મુખ્ય આરોપી નીકળ્યો હતો। તેણે બોગસ દસ્તાવેજના આધારે લોન મંજૂર કરી હતી। એટલું જ નહીં, બોગસ સ્લીપો બનાવવામાં આવી અને તેના દ્વારા 19 અરજદારોને તેણે 22 કરોડ 79 લાખની મોટી મત્તાની લોન આપી અને અન્ય બ્રાન્ચમાં પણ છેતરપિંડી આચરી હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। આ સમગ્ર મામલે હવે આરોપીને પકડી પાડવામાં આવે છે। તેની પૂછતાછની અંદર મહત્વપૂર્ણ ખુલાસા આગામી દિવસોમાં થઈ શકે છે। આખરે કેટલા સમયથી આ કારસો ચાલતો હતો અને તેની સાથે આખરે કોણ કોણ સંડોવાયેલું છે, તે તમામ બાબતો પણ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। અને દાહોદથી સંવાદદાતા હરીન છાલિયા જોડાયા છે। હરીન, કેટલા સમયથી આખરે આ કૌભાંડ ચાલતું હતું, કઈ રીતે આ કારસો બહાર આવ્યો અને હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? જે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો 2022 થી 2024 સુધીમાં દાહોદની જે મેન એસબીઆઈની મુખ્ય બ્રાન્ચ છે, તેમજ સ્ટેશન રોડ એસબીઆઈની અન્ય એક બ્રાન્ચ છે, એ બે બ્રાન્ચોમાં મળી અને બ્રાન્ચ મેનેજરો દ્વારા કુલ 22.69 કરોડનું કૌભાંડ લોન કૌભાંડ આચરવામાં આવ્યું છે। બોગસ ડોક્યુમેન્ટોના આધારે આ બંને બેંક મેનેજરોને તેમના મળતિયાઓને લોનો મંજૂર કરી હતી। કુલ 19 લોકોને આ લોકોએ લોન મંજૂર કરી હતી, જેના આધારે હાલ જે મેનેજર તરીકે મેન બ્રાન્ચમાં ફરજ બજાવે છે, તેઓએ એ ડિવિઝન તેમજ બી ડિવિઝન દાહોદનું જે છે પોલીસ મથક ત્યાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે પોલીસે જે પૂર્વ બ્રાન્ચ મેનેજર છે તેની ધરપકડ કરી લીધી છે અને જે 5 લોકો છે તેઓની પણ ધરપકડ કરી છે અને હાલ સમગ્ર મામલે પોલીસે ગંભીરતાથી તપાસ હાથ ધરી છે। હવે હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આ સમગ્ર મામલે તપાસની અંદર હજુ પણ મહત્વપૂર્ણ ખુલાસા થાય તેવી શક્યતા જોવાઈ રહી છે।